આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે. કાલે આપણે કરંટ પૂરું કર્યું. આજે આપણે મેગ્નેટિઝમ અને મૂવિંગ ચાર્જ એટલે શોર્ટમાં કહીશું મેગ્નેટિક ઇફેક્ટ ઓફ કરંટ MEC. શું થાય? પ્રવાહની ચુંબકીય અસરો. ખબર પડી કે નહીં? શું આવશે? પ્રવાહની ચુંબકીય અસરો. આમાંથી નીટમાં આપણે એક MCQ જેવો પૂછાય. કેટલો પૂછાય? એક. ચાલો, તો ખબર છે તારમાં પ્રવાહ પસાર કરતા આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આવું થાય ને? ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ભણ્યાથી મેં તમને 3 વસ્તુ કીધી હતી. ખબર? વિદ્યુતભાર સ્થિર હોય ત્યારે કયું ક્ષેત્ર ઉત્પન્ન થાય? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુતભાર ગતિ કરતો હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને. વિદ્યુતભાર ગતિ કરતો એટલે શું થાય? પ્રવાહ મળે ને, એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભાર પ્રવાહ મળશે. અને પ્રવેગિત ગતિ કરતો હોય ત્યારે અચળ વેગથી ગતિ કરતો હતો, હવે પ્રવેગિત ગતિ કરતો હોય ત્યારે શું ગતિ? કઈ ઉર્જા? વિકિરણ ઉત્પન્ન કરે. શું કરે? વિકિરણ ઉત્પન્ન કરે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. ચાલો, આ તો ખબર જ છે ને, નાના હતા એ પ્રયોગ આવતો શું કહેવાય, લોખંડનો ભૂકો નાખે ને ગોળ ગોળ બધો ફરી જાય. ખબર છે ને બધાને? આપણે એવું કઈ કરવું છે નહીં. ચાલો આપણે શરૂઆત કરીએ જ્યાંથી દાખલા આપણે જે એમાં પૂછાઈ દે. પહેલી વસ્તુ આપણે છે બાયોટ સાવર્ટનો નિયમ. શું છે બાયોટ સાવર્ટનો નિયમ? કે તારનો કોઈ સૂક્ષ્મ ખંડ લીધો, એટલે આખો તાર છે એનો એક DL ખંડ લીધો. તમે શું લીધો? નાનો ખંડ, એટલે કે DL ખંડ લીધો. તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના ગુણાકારને વિદ્યુત પ્રવાહ ખંડ કહેવાય છે. એટલે શું છે? IDL. શું થાય? IDL. આનું કહેવાય વિદ્યુત પ્રવાહ ખંડ. ઓકે, ચાલો, તો તેની દિશા વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો ખબર જ છે, I ની દિશામાં જ હોય ને. ઓકે, તો વિદ્યુત પ્રવાહ ખંડ આપણે અહીંયા આવી ગયો IDL. હવે તમારે શું કીધું છે? આ તારથી કોઈ R અંતરે P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેના વડે દર્શાવાય? B વડે, એટલે DB લખેલું. શું છે? DB બરાબર μ0/4π IDL ક્રોસ R. જો ખાસ આ ચેપ્ટરમાં ક્રોસ પ્રોડક્ટ વધારે આવશે એટલે દિશા ખાસ જોવાની રહેશે તમારે. કઈ વસ્તુ? દિશા. દિશાનું ધ્યાન રાખવાનું, સદિશ સ્વરૂપે બધું આવશે એટલે એમાં દિશા ગોતવાની રહેશે. ઓકે, તો DB શું થશે? μ0/4π. મોટા ભાગે આપણે આ વસ્તુ ઘણી બધી જગ્યાએ આવશે. μ0/4π શું હશે? IDL ક્રોસ R છેદમાં R સ્ક્વેર. આ તમારું શું થઈ ગયું? ચુંબકીય ક્ષેત્ર. અથવા તો અહીંયા R છે, શું છે? કયા સ્વરૂપે લખેલું છે? R કેપ નો મતલબ શું થાય? એકમ સદિશ. તો એકમ સદિશ કોને કહેવાય? સદિશ ભાગ્યા તેનું મૂલ્ય. તો એકમ સદિશની જગ્યાએ તમે સદિશ લખો તો મૂલ્ય નીચે R³ થઈ જાય. ખબર પડી કે નહીં? આ મૂલ્ય એટલે R જ થયું ને. આ શું થયું? R એટલે મૂલ્ય જ લઈએ છીએ આપણે. ઓકે, સૂત્ર તમારું શું છે? DB બરાબર μ0/4π IDL ક્રોસ R છેદમાં R³. ખબર પડી? સદિશ લ્યો તો R³ અને એકમ સદિશ લ્યો તો R². ચાલો, μ0 શું છે? શૂન્યાવકાશની પરમિએબિલિટી. ખાસ યાદ રાખવાનું છે. કેટલો હશે? 4π ગુણ્યા 10⁻⁷. એટલે મોટા ભાગના આપણે સૂત્ર હશે ને એમાં આપણે મોટા ભાગે શું લખતા હશે? μ0/4π એટલે એનો 10⁻⁷ થઈ જાય. ખબર પડી કે નહીં? એટલે મોટા ભાગના જે સૂત્ર આવશે હું બધા મોટા ભાગે હું આપણે લખશું μ0/4π આ સ્વરૂપમાં લાવો એટલે ડાયરેક્ટ તમે શું લખી શકો? 10⁻⁷. હવે એની પછી જે Q વીજભાર છે V વેગથી ગતિ કરતો હોય તો R અંતરે ચુંબકીય ક્ષેત્ર. શું થયું? આ થયું R અંતરે ચુંબકીય ક્ષેત્ર. તો શું આવશે? Q વીજભાર છે V વેગથી ગતિ કરે છે. તો કોના સ્વરૂપમાં લખવાનું છે? Q ના સ્વરૂપમાં. તો Q ના સ્વરૂપમાં લખો તો શું થાય? જો આ વસ્તુ છે શું છે? જો અહીંયા લખી દો તમને. DB બરાબર આપણે શું લખીએ છીએ? μ0/4π IDL ક્રોસ R છેદમાં R². આવું લખીએ તો જો પ્રવાહને હું લખાય I બરાબર
ક્યુ બાય ટી, ક્યુ બાય ટી લખાય ને, શું લખાય? I બરાબર dq બાય dt, અથવા તો આ સ્વરૂપે લખો તો આવું થાય ને, dq બાય dt. તો અહીંયા તમે આખું તમારે સદિશ લેવું હોય બી, કુલ ચુંબકીય ક્ષેત્ર, તો આખો ક્યુ લઈ લેવાનો. હવે છેદમાં dt છે તો dl બાય dt વેગ થઈ જાય ને, શું થઈ જાય? વેગ. તો અહીંયા v ક્રોસ જો r સદિશ રાખો તો શું આવશે તમારે? r ક્યુબ. સદિશ હોય તો r ક્યુબ અને એકમ સદિશ હોય તો r સ્ક્વેર. ખબર પડી કે ન પડી? આવી ગયું? બોલો, ખબર પડી આ સૂત્રમાં બધાને? ચલો હવે મેં તમને કીધું આમાં મેન શું આવશે? આપણે દિશા શું લેવાનું આવશે? દિશા, કે કઈ દિશામાં તમારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો ક્રોસ પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટમાં દિશા ગોતતા આવડે કે ન આવડે? સૂત્રમાં શું આવશે? ક્રોસ પ્રોડક્ટ. ને ક્રોસ પ્રોડક્ટ તો આપણે ભણી ગયા પહેલા. બોલો, જમણા હાથનો સ્ક્રૂનો નિયમ યુઝ કરતા ને? ઓકે, એટલે શું થાય? જમણા હાથનો સ્ક્રૂનો નિયમ અલગ અલગ 2-3 નિયમો છે, ગમે એ રીતે તમે ગોતી શકો. કે પ્રવાહની દિશામાં શું છે? જમણા હાથનો અંગૂઠો રાખીને આંગળી વાળતા ચુંબકીય ક્ષેત્રની દિશા શું મળશે? મળે ને? પ્રવાહની દિશામાં અંગૂઠો આંગળી વાળો એટલે કઈ મળે? ચુંબકીય ક્ષેત્રની દિશા મળે. અથવા તો આખી લૂપ હોય તો શું છે? જે દિશામાં પ્રવાહ ફરતો હોય ત્યાં તરફ આંગળી વાળવાને આમ આમ વળે કે નહીં? જો આમાં છે, આમ ફરે છે, આમ આમ, એટલે આમ વાળો એટલે કઈ થાય? અંગૂઠો આ દિશામાં થાય. એટલે આ દિશામાં શું છે તમારું? ચુંબકીય ક્ષેત્ર. ઓકે, હજી એક આવે પામ રૂલ. ઓકે, એ આપણે હું તમને જ્યારે આવશે ને ત્યારે હમણાં પછી આવે ને ત્યારે હું તમને તાર વાળો આવે ત્યારે તારે શીખવાડું. ચલો, ક્રોસ પ્રોડક્ટ અને ડોટ. ક્રોસ અને ડોટ આવું છે ચુંબકીય ક્ષેત્રની દિશાઓ. શું છે? ક્રોસ અને ડોટ ચુંબકીયની દિશાઓ છે. જો ક્રોસનો મતલબ શું થાય? અંદર તરફ. શું થાય? ક્રોસ એટલે અંદર અને ડોટ એટલે બહાર. આ ધ્યાન રાખવાનું ખાસ, તમને ઘણી વખત દિશા આપેલી હોય આ રીતની. ઓકે, તો ચુંબકીય ક્ષેત્ર આમાં ક્યાં હોય? અંદર તરફ હોય ને આમાં બહાર તરફ હશે. તો જો આમ ગોળ ગોળ ફરતું હોય, આમ ગોળ ગોળ ફરતું હોય તો અહીંયાથી શું જાય? આમ અંદર તરફ જાય અને અહીંયાથી આમ બહાર તરફ આવે. એટલે જો અહીંયા દિશા દર્શાવી, એમાં ખબર પડી કે નહીં? આમ ફરે છે તો અહીંયાથી અંદર જાય છે એટલે અહીંયા શું દર્શાવ્યું એને? ક્રોસ. અહીંયાથી આમ ફરીને બહાર આવતો એટલે અહીંયા શું દર્શાવ્યું? ડોટ. અથવા તો ઉલટું ફરતું હોય, આમ ફરતું હોય. પ્રવાહ જો પ્રવાહ ઉપર લીધો છે ને, પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવાનો થાય કે નહીં? અંગૂઠો રાખો એટલે આ દિશા શું થાય તમારી? ચુંબકીય ક્ષેત્રની દિશા થાય. અહીંયા પ્રવાહ નીચે છે એટલે આમ અંગૂઠો રાખવો પડશે, એટલે આમ ફેરવવાનું થાય. એટલે શું આવશે? અહીંયાથી બહાર આવશે, અહીંયાથી અંદર જશે. મોટાભાગે પ્રવાહ આ રીતના હોય, સમઘડી દિશામાં હોય તો આમ ફેરવો, આમ ફેરવો તો શું થાય? અંદરની બાજુ જાય. અંદરની બાજુ જાય એટલે શું આવશે? ક્રોસ. અથવા પ્રવાહ આમ ફરતો હોય, આમ આ બાજુ આમ ફેરવાનું થાય તો કઈ બાજુ આવે? બહારની બાજુ. એટલે શું આવશે? અહીંયા ડોટ. ખબર પડી કે નહીં દિશામાં બધાને? ચલો આગળ બોલો. શું છે? ચકડું હોય, શું થાય? ચકડું આમ ફરતો હોય તો શું થાય? આ બાજુનો બિંદુ હોય ત્યાં શું થાય? આમ અંદર બાજુ વેગ હોય. વેગનો સદિશ કઈ દિશામાં હોય? અંદર તરફ. એટલે અંદર જતો હશે ને. અને આ બાજુ આમ બહાર આવતો હોય ત્યારે બહાર તરફ હોય, એટલે ક્યાં આવે? બહાર આવતું હોય. એટલે પ્રવાહની દિશામાં અંગૂઠો મૂકો એટલે આમ ચુંબકીય ક્ષેત્રની દિશા થાય ને, એમ. આગળ એમ્પિયર સર્કિટલ લો. શું છે? એમ્પિયર સર્કિટલ લો. તો હું યાદ રાખવાનું? સંકલન બી ડોટ ડીએલ. જો ખાસ ધ્યાન રાખજો, બંધ લૂપ. આનો મતલબ શું થાય? મીંડું વચ્ચે દર્શાવ્યાનો લૂપ. બંધ લૂપની અંદર. એટલે આ જે લૂપ છે એની અંદરના લેવાના. શું લેવાના? જે તમને લૂપ આપેલું એની અંદરના પ્રવાહો લેવાના. કયા લેવાના? લૂપની અંદરના પ્રવાહ. શું થાય? μ0 સમેશન આઈ ઇન. શું યાદ રાખવાનું? સમેશન આઈ ઇન. ઇન એટલે શું થયું? અંદરના. કયા લેવાના? અંદરના. તો બી ડોટ ડીએલ નું મૂલ્ય છે μ0 સમેશન આઈ ઇન જેટલું થાય. આની અંદર કયા કયા છે?
I1 છે, I2 છે, I3 છે, આવું છે કે નહીં? તો ચાલો અંદર જતું હોય કેવું લેવાનું? ધન કે ઋણ? અંદર જાય કેવું હોય? ઋણ હોય ને. અક્ષ પણ આપણે એમ જ લઈએ ને, ઝેડ અંદરની દિશા હોય તો ઋણ લઈએ, બહાર આવતી કેવી લઈએ? ધન. તો શું છે, જો I1 અને I3 બહાર આવે છે કે અંદર જાય છે? ડોટ. ડોટ એટલે શું થાય? ડોટ એટલે શું થાય? કેમ ચોંટી ગયું? હેલો, કેમ બધા ચોંટી? ચાલ, શું છે? એમ્પિયર સર્કિટ લો સમેશન બી ડોટ ડીએલ બરાબર શું આવશે? મ્યુ 0 ઇન્ટુ સિગ્મા ઇન. આવું થશે, મતલબ અંદરના જે પ્રવાહ હોય તે તમારે લેવાના રહેશે. ઓકે, અંદર તરફ જતો હોય એ ધન કે ઋણ? ઋણ. બહાર આવતું હોય તે ધન. એવું લાગે તો અહીંયા લખી નાખજો. શું છે? અંદર જતો હોય તે નેગેટિવ ને બહાર આવતું હોય તે પોઝિટિવ. ચાલો, અહીંયા લખેલું જ છે આમ થયું તે. ડોટ મતલબ પોઝિટિવ ને ક્રોસ મતલબ નેગેટિવ. ચાલો આગળ. હવે પ્રવાહધારિત રિંગ દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. આવું આપણે પેલા પણ આવી ગયું ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં. મેં તમને ત્યારે કીધું હતું, જ્યાં સૂત્ર આવશે મોટાભાગના સૂત્ર તમારે પાછા અહીંયા રિપીટ થશે. એમાં શું હતું? વિદ્યુત ક્ષેત્ર હતું. અહીંયા શું છે? ચુંબકીય ક્ષેત્ર આવશે. તો શું હશે? અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર મ્યુ 0/4 2 પાઈ. અથવા તો આ રીતે યાદ રાખવાનું, મ્યુ 0/2 2 પાઈ ઉડાડી દેવાના. પણ 4 પાઈ આપણે મેં તમને કીધું શા માટે રાખીએ આપણે? કે ડાયરેક્ટ આપણને એની કિંમત મળે 10⁻⁷. તો મ્યુ 0/4 પાઈ 2 પાઈ IR સ્ક્વેર છેદમાં x સ્ક્વેર પ્લસ r સ્ક્વેર રેઝ ટુ 3/2. શું સૂત્ર આવશે? b બરાબર મ્યુ 0/4 પાઈ 2 પાઈ IR સ્ક્વેર છેદમાં r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ની 3/2 ઘાત. એટલે આ અંતર લેવું પડે ને. આ અંતર આપણે શું લઈએ? અંડર ઓફ r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર લઈએ. ખબર પડી કે ન પડી? આ એક આંટો હોય તો n આંટા હોય તો n વડે ગુણી નાખવાનું. ખબર પડી કે નહીં? આ લૂપનો કેટલા આંટા છે? એક આંટા છે. n આંટા હોય તો n વડે ગુણી નાખવાનું. જેટલા આંટા હોય એટલા વડે ગુણી નાખવાનું. ચાલ, હવે x બરાબર 0. x 0 કરજો તો ક્યાં આવે? કેન્દ્ર આગળ. ક્યાં આવશે? રિંગના કેન્દ્ર આગળ. તો રિંગના કેન્દ્ર આગળ કેટલું થાય? x 0 મૂકો તો અહીંયા શું આવશે? b બરાબર મ્યુ 0/4 પાઈ શું છે અહીંયા? 2 પાઈ IR સ્ક્વેર છેદમાં r નો ઘન થઈ જશે. તો અહીંયા સ્ક્વેર સ્ક્વેર ઉડી જાય, અહીંયા 2 પાઈ અહીંયા 2 ઉડી જાય. તો શું આવશે? b બરાબર મ્યુ 0 I r. r તો ઉડી r સ્ક્વેર, નીચે 2r. યાદ રાખવાનું છે રિંગના કેન્દ્ર આગળ. શું છે? ક્યાં આવશે? જો આના ઘણા બધા MCQ પૂછાય છે રિંગના કેન્દ્ર આગળના. ઓકે, એટલે યાદ રાખવાનું છે રિંગના કેન્દ્ર આગળ કેટલું હોય? મ્યુ 0I/2r. કેટલું હોય? મ્યુ 0I/2r. એક હોય ત્યારે, n હોય તો n વડે ગુણી નાખવાનું. જેટલી લૂપ હોય એટલા વડે ગુણવાનું. અડધી લૂપ હોય તો, અડધું આમ હોય, અડધી રિંગ હોય તો અડધા વડે ગુણવાનું. ખબર પડી કે ન પડી? ચોથા ભાગની હોય તો ચોથા ભાગ વડે ગુણી નાખવાનું. ઓકે, જેટલી લૂપ આપેલી હોય, લૂપ મતલબ શું થયું? જેટલું આપેલું હોય, જેટલી રિંગ આપેલી, દોઢ રિંગ આપેલી હોય તો દોઢ વડે ગુણવાનું. ખબર પડી કે નહીં? ચાલો, હવે x ડબલ ગ્રેટર ધેન r. ઓકે, આ બીજું છે b સેન્ટર બાય b એક્સિસ કે 1 + x² / r² રેઝ ટુ 3/2. એટલે શું કર્યું છે? ખાલી આનો ને આનો બંનેનો શું કર્યો છે? ભાગાકાર કર્યો છે. શું કર્યો છે? ભાગાકાર કરેલો છે. એ તો આવડે ને.
હવે જો આ વસ્તુ જોવાનું છે x ડબલ ગ્રેટર ધેન r, એટલે આ અંતર છે ત્રિજ્યાની સાપેક્ષમાં બહુ જ મોટું છે. શું છે એ અંતર છે ત્રિજ્યાની સાપેક્ષમાં કેવું છે, ખૂબ જ મોટું છે. તો મતલબ શું થાય, એની સાપેક્ષમાં r ને અવગણીએ કે શું કરીએ કે r ને અવગણીએ કે. તો ચલો r ને અવગણો કે x ડે ડબલ ગ્રેટર ધેન r કરો તો સૂત્ર એ થઈ જશે b બરાબર μ0/4 પાઈ 2 પાઈ i r સ્ક્વેર. r કાઢી નાખો તો x સ્ક્વેર વચ્ચે 2 2 ઉડી જાય એટલે x નો ઘન. શું થાય, x નો ઘન થશે. ખબર પડી કે ન પડી? ચાલો અહીંયા એક પાઈ કરી નાખજો, પાઈ લખવાનો રહી ગયેલો છે. ઓકે, ક્ષેત્રફળના સ્વરૂપમાં લીધું છે એટલે પાઈ કાઢી નાખો. ઓકે, રેડી છે. શું છે, પાઈ આર સ્ક્વેર કર્યું. શું કર્યું, પાઈ આર સ્ક્વેર એટલે શું થઈ જાય, ક્ષેત્રફળ થઈ જાય ને. એ બરાબર પાઈ આર સ્ક્વેર, અહીંયા જો એના સ્વરૂપમાં લાવેલા છે એટલે. ઓકે, ચાલો. તારમાંથી એક રિંગ બનાવતા કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બી છે. જો આના 2-3 MCQ પૂછાઈ ગયેલા છે નીટમાં. ઓકે, શોર્ટકટ સૂત્ર છે. શું છે, તારની એક રિંગ બનાવતા કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય, બી. તો બી નું સૂત્ર શું આવે, μ0 I/2r, અથવા તો આ રીતે આપણે લખીએ μ0 n I/2r. ઓકે, n લખીએ આપણે અત્યારે. ચાલો, હવે આ તારમાંથી n આટાવાળી રિંગ બનાવવામાં આવે તો તેના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય. શું કર્યું છે, એક તાર લીધો એટલે એક પેલા એક આમ મોટી રિંગ બને આ રીતની આમ, પછી નાની નાની આમ 2-3 આટાવાળી રીંગે બની કે ને આમ, આવું બને કે નહીં. તો આના તારને શું કર્યા, વધારે આટા વાળ્યા. શું કર્યા છે, વધારે આટા વાળા એટલે નાની રિંગ થઈ. ખબર પડી કે ન પડી આમાં પેલા બોલો. ચાલો, આમાં ખબર પડી, એક રિંગ હોય, શું છે એનો એ તાર લેવાનો, વધારે નાના નાના આટામાં ફેરવી શકો કે ન ફેરવી શકો. તો આના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર બી હોય તો આના કેન્દ્ર આગળ કેટલું હશે. તો શું થાય, એક તો આટા કેટલા થઈ ગયા, n ગણા થઈ ગયા. ઓકે, એટલે એક તો આ n ગણું થશે પહેલી વસ્તુ, અને ત્રિજ્યા આને કરતા કેટલી થાય, n માં ભાગની, એટલે r/n કરશો એટલે ઉપર પાછું n આવશે, એટલે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય, n² ગણું થશે. કેટલું થશે, n² ગણું. કેમ કે આમાં આટા કેટલા થઈ જાય, n ડેશ, n × n, અને ત્રિજ્યા કેટલી થઈ જશે, n માં ભાગની થઈ જાય. ઓકે, એટલે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય, n² ગણું થશે. ઓકે, ખબર પડી કે ન પડી? તમે ઘણી વખત જો ચુંબકીય ક્ષેત્ર વાળું બધું ઉત્પન્ન કરવા બધું આપણે આર્મેચર ને એવું બધું હોય, એમાં એક આંટો ન મારેલો હોય. કેટલા આંટા હોય, લાટ બધા આંટા મારેલા હોય ને. જોયું કે નહીં, આર્મેચર જોયું કે નહીં. કોઇલ આવે ને, કોઇલ અંદર કોપરનો તાર વીટેલો આમ ગોળ 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 આખાઓ. હું લાટ બધા આંટા શા માટે મારે, નાના નાના, મોટો આંટો શા માટે રાખે, નાનો આંટા કરે એટલે શું ચુંબકીય ક્ષેત્ર તમારે વધારે મળે ને. જેટલું નાનું કરો એટલે શું થાય, તમારે વધારે મળશે, n² ગણું થશે. એનો એ તાર લ્યો તો પણ ખબર. એટલે એક લાટ બધી લૂપ મૂકેલી હોય. ચાલો, હવે અલગ અલગ પરિસ્થિતિમાં કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર. મેં તમને કીધું હતું એમ આપણે યાદ કોનું રાખવાનું, આખી રિંગનું μ0 I/2r કેટલું આવશે, μ0 I/2r. પછી જેટલી રિંગ હોય એટલા વડે ગુણી નાખવાનું. ઓકે, દાખલા કે અડધી હોય તો અડધું કરી નાખવાનું, 1/4 થઈ ગયું ને. શું લખાય આને, μ0 I/2r ગુણ્યા 1/2. પછી આ 3/4 માં ભાગની થઈ ને, કેટલી થઈ, 3/4 માં ભાગની. તો આને શું લખાય, μ0 I/2r ગુણ્યા 3/4. ખબર પડી કે ન પડી આમાં? હવે તમને એમ કીધું કે થીટા ખૂણા વાળી રિંગ આપી. શું આપી, થીટો ખૂણો આપ્યો. ઓકે, ધ્યાન રાખવાનું, ખૂણો કયો લેવાનો આપણે, અંદરનો. કયો ખૂણો લેવાનો, અંદરનો. તો કઈ રીતે લખશો તમે,
બોલો થીટા ખૂણો આપ્યો તો કઈ રીતે લખશો? 360 નો ખૂણો હોય એટલે 2π નો ખૂણો હોય ત્યારે કેટલું હોય? 1 લૂપ હોય. તો થીટા ખૂણો હોય ત્યારે કેટલી લૂપ હોય? થીટા બાય 2π. તો કેટલા વડે ગુણવાનું થાય હવે? થીટા બાય 2π વડે ગુણવું પડે ને? ખબર પડી કે ન પડી? અતિની વસ્તુ છે થીટા ખૂણો એટલે તમને આપેલો કે 60 નો ખૂણો. 60 નો ખૂણો એટલે શું થાય? છઠ્ઠા ભાગનું થાય ને? કેટલું થાય? રીંગનો કેટલો ભાગ આવશે? છઠ્ઠો ભાગ આવશે. ખબર પડી કે ન પડી? 45 નો ખૂણો કીધો તો કેટલામો ભાગ આવે? 45 નો ખૂણો કેટલામો ભાગ થાય આખા ઓલાનો? બાય 4. ખૂણાનો ભાગ કેટલો થાય? 8મો ભાગ થાય રીંગનો. કેટલો થાય? 8મો થાય ને? 90 નો ખૂણો છે અહીં દેખાય ને? કેટલું થાય? ખાલી આમ એટલું હોય તો 90 નો ખૂણો હોય કેટલો થાય? ચોથો ભાગ થાય. તો 45 નો હોય તો 8મો ભાગ થાય ને? અરે ધ્યાન રાખવાનું ખાસ વસ્તુ આમાં ખૂણામાં કઈ વસ્તુ ધ્યાન રાખવાની કે લૂપની અંદરનો બનેલો ખૂણો લેવાનો. કયો ખૂણો લેવાનો? અંદરનો. જો બહારનો ખૂણો આપ્યો, બહારનો ખૂણો થીટા હોય તો અંદરનો ખૂણો કેટલો થાય? 260 માઇનસ થીટા લખાય. સોરી 360 માઇનસ થીટા લખાય. 2π માઇનસ થીટા. આમાં ખબર પડી કે ન પડી? ઓકે ચાલો આ બાજુ થઈ ગયો. આ બાજુ આવીએ. હવે બે રિંગ આપેલી છે તો એમાં દિશા પણ તમારે જોવી પડશે ને. પ્રવાહ કઈ દિશામાં જાય? તો જો અંદરની રિંગ છે એના કારણે જો તો અંદરમાં તમારે આ બાજુ ફરે છે આમ. તો શું થાય? આમ ફેરો તો કઈ બાજુ આવશે? બહારની બાજુ. બહારની બાજુ ધન કે ઋણ? ધન. એટલે R1 ના કારણે ક્યાં આવશે? બહાર આવશે. એટલે શું આવશે અહીંયા? μ0/4π અથવા μ0/μ0I/r. હું લખીએ μ0I/2 1/R1. અને અંદરની ઉપરની લૂપ છે એના પણ આ દિશા છે તો એમાં પણ ક્યાં આવે? બહારની બાજુ. એટલે ધન આવશે એટલે પ્લસ 1/R2 આવું થાય. પણ અહીંયા તમે જુઓ કે μ0I/2R તો પેલું લૂપ છે એ આ બાજુ ફરે છે એટલે એમાં બહાર આવશે એટલે એમાં ધન લખવાનું થાય કે 1/R1. બીજું છે તે વિરુદ્ધ દિશામાં ફરે છે એટલે એનું ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હશે? આમ ફરે તો અંદરની બાજુ એટલે એ કેવું આવશે? ઋણ આવશે. આ ધ્યાન રાખવાનું. ખબર પડે કે નહીં? દિશા ખાસ જોવાની. હવે બે રિંગ તમને લંબ મૂકેલી હોય. બે રિંગ એકબીજા બે રિંગના સમતલ એમ રકમમાં તમને એમ આપેલું હોય કે બંને રિંગના સમતલ એકબીજાને લંબ મૂકેલા છે એટલે એક રિંગ હશે આમ ઊભી હશે અને બીજી શું હશે? આમ આડી હશે. આ રીતની હોય ને. એક ઊભી છે ને એક આડી છે. તો ઊભી હોય એના કારણે કેટલું હોય? આમ ફરે છે. આમ ફરે ને પ્રવાહ. અહીંયા I1 દર્શાવેલો છે તો શું થાય? આ દિશામાં થશે. આડી છે એના કારણે આમ ફરશે એટલે ક્યાં જશે? ઉપર તરફ. અત્યારે આ દિશામાં પ્રવાહ વહે છે એટલે તો આનું ક્યાં જાય? ઉપર તરફ. તો આ બાજુ B1 આ બાજુ B2 તો પરિણામે B કઈ દિશામાં થાય? આ દિશામાં થાય ને. તો શું લખાય? B = √bx² + by² લખીએ આપણે. શું લખીએ? b1² + b2² અથવા તો ગમે બીજો કોઈ ખૂણો આપ્યો હોય તો ગોતતા આવડે ને સદિશ સ્વરૂપે. સદિશ થઈ ગયું ને. √a² + b² + 2ab cos θ. ખૂણો આમાં 90 નો છે એટલે cos θ વાળું પદ નીકળી જશે. ખબર પડી કે ન પડી? તો આનું આપણને ખબર છે જો બંનેની ત્રિજ્યા સરખી આપેલી હોય તો શું લખાય? μ0I/2R. પ્રવાહ અલગ અલગ આપેલો હોય તો શું લખાય? √I1² + I2². ખબર પડી કે નહીં? જે સરખું આપ્યું એ બહાર કાઢી લેવાનું. હવે બીજી ખાસ વસ્તુ આવડી. આ શું છે? આ જોઈએ ચાલો. આ રિંગ છે તો જો અહીંયા ઉપરની દિશામાં ક્યાંથી જાય? અહીંથી આમ જાય. નીચેનામાં અહીંથી આમ જશે એટલે ઉપરનું આમ જશે એટલે અંદરની બાજુ જાય. નીચેનું આમ જાય એટલે બહારની બાજુ આવશે. તો પરિણામે કેટલું થશે? 0 રિગાર્ડલેસ ઓફ એંગલ. કોઈ પણ ખૂણો આપેલો હોય. કેમ કે દાખલા તરીકે તમે આ ખૂણો થીટા લ્યો તો આ ખૂણો કેટલો થાય? 2π - θ. તો બંને માટે થાય કેવું? સરખું જ થાય ને. પણ દિશા કેવી આવશે? વિરુદ્ધ. એટલે એવું નહીં જોવાનું કે તમને 90 નો ખૂણો આપ્યો કે 100 નો ખૂણો આપ્યો. ગમે તે ખૂણો આપેલો હોય શું થાય? તમારે ચુંબકીય ક્ષેત્ર 0 થાય. ઓકે આ 180 આપેલો છે અહીંયા
એટલે આમાં ઓટોમેટિક તમે ડાયરેક્ટ લખાવો, પણ અહીંયા કોઈ પણ ખૂણો હોય તો પણ કેટલો થશે? શૂન્ય થાય. ખબર પડી આમાં? ચલો આમાં ડાયાગ્રામમાં કોઈને દિશામાં કે મૂલ્યમાં કોઈને ડાઉટ છે? કેમ કે રિંગ વાળા એમસીક્યુ આપણે વધારે પૂછાય છે. ઓકે, ચાલ આગળ. બીજા તાર વાળા પણ પૂછાય છે વધારે. તો બીજી વસ્તુ શું છે? તાર વાળી. એની પહેલા એક શોર્ટકટ સૂત્ર છે કે આર ત્રિજ્યાની તકતી પર ક્યુ વિદ્યુતભાર પથરાયેલો છે, તકતીની અક્ષને અનુલક્ષીને એફ આવૃત્તિથી ભ્રમણ કરે છે, તો કેન્દ્ર પર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો કેન્દ્ર પર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? બી બરાબર μ0 I upon r. કેટલું થાય? μ0 I by r. I બરાબર શું લખાય? q by t. શું લખાય? q by, એટલે આખું પરિભ્રમણ પૂરું એટલે સમય આવર્તકાળ એટલો હોય 1 upon t બરાબર આવૃત્તિ, એટલે શું લખાય? I બરાબર qf. તો સૂત્ર અહીંયા શું થઈ જાય? μ0 qf by r. ખબર પડી કે નહીં? બોલો. ઓકે, ચાલ એ શોર્ટકટ સૂત્ર છે. હવે આગળ જોઈએ આપણે તાર વડે. શું છે? તાર વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો તાર વડે કેટલું ઉત્પન્ન થાય? જો તારમાં ધ્યાન રાખવાનું છે, સીમિત લંબાઈના તાર આવે, અનંત લંબાઈના. મોટા ભાગના દાખલા અનંત લંબાઈના હોય છે. ક્યારેક તમને સીમિત લંબાઈના તાર પણ પૂછી નાખે. તો તમારે મેઇન સીમિત લંબાઈ વાળું સૂત્ર યાદ રાખવાનું, એમાંથી અનંત લંબાઈ વાળું ઓટોમેટિક તમારે આવી જશે. સીમિત લંબાઈ એટલે તમને ફિક્સ લંબાઈ આપેલી હોય કે 5 મીટર, 10 મીટર, 15 મીટર. આ તાર છે, આમાં આ દિશામાં તમારે પ્રવાહ વહે છે, એનાથી કોઈ અમુક આર અંતરે પી બિંદુ છે. બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, અંતર જે લ્યો એ તમારે આને શું લેવાનું? લંબ. અંતર લ્યો શું છે? પી બિંદુથી તારનું કેવું અંતર લેવાનું? લંબ અંતર. આ વસ્તુ એક ધ્યાન રાખવાની દાખલા ગણતી વખતે. કયું અંતર લેવાનું? લંબ અંતર હોય. ઓકે, ઘણી વખત તમને આમે આપેલો અહીંયા હોય, અહીંયા પી બિંદુ છે, આ અંતર તમને આપી દે, પણ તમારે અંતર કયું લેવાનું? આવડું લેવાનું, લંબ અંતર. ઓકે, ચાલો. તો લંબ અંતર પી બિંદુ છે, તો જો બે વસ્તુ થશે. આ ઉપરના છેડા આગળ કંઈક ખૂણો બનાવશે, કંઈક નીચેના છેડા આગળ કંઈક ખૂણો બનાવશે. તો કે એક ઉપરનો ખૂણો બનાવે θ2, નીચેનો ખૂણો બનાવે θ1. તો ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? બી બરાબર μ0 upon 4 pi I sin θ1 plus sin θ2. ઓકે, આર રહી ગયો. શું આવશે? μ0 upon 4 pi I by r sin θ1 plus sin θ2. ઓકે, આ સૂત્ર તમારું થાય તારથી અમુક અંતરે ચુંબકીય ક્ષેત્ર. આ વાત કોની થઈ તમારે? ચુંબકીય ક્ષેત્રની. તો દિશા કઈ હશે? ચુંબકીય ક્ષેત્રની દિશા. આ વાત તો આપણે ખાલી કઈ થઈ? મૂલ્ય મળ્યું ને, એટલું તમારે મૂલ્ય મળ્યું. કઈ દિશા હશે ચુંબકીય ક્ષેત્રની? બોલો. બી. dl ક્રોસ r. તો dl ક્રોસ r કરો, કઈ દિશા મળે? બાયટ શોર્ટનો નિયમ હતો ને, db બરાબર શું હતો? μ0 upon 4 pi I dl ક્રોસ r ની દિશામાં હોય. નેટ કેમ વારા ઘડિયા બંધ થઈ જાય છે? અહીંયા ત્રીજી ચોથી વાર મીટિંગ બંધ થઈ ગઈ.
તો એક કામ કરો ને, પ્લગ ફેરવી નાખો ને બીજામાં નાખી દો ને. તો મને નથી ખબર, ત્યાં ઉપર હશે, જો ને દોરડું કંઈકમાં નાખેલો છે. હા ચલો 2 મિનિટ ખમો, 2 મિનિટ પછી આપણે ફરીથી ચાલુ કરીએ. ઓકે, ચાલો બધાને સ્ક્રીન દેખાય છે? હવે સ્ક્રીન દેખાય છે બધાને? ચાલ શું છે હવે? ક્યાં હતા આપણે? મને ભૂલાઈ ગયું. દિશા. હા, ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ હોય? ચુંબકીય ક્ષેત્ર P બિંદુ આગળ. બોલો. P અંદરની તરફ. જો બીજી એક સિમ્પલ ટેકનિક છે. શું છે? જો પ્રવાહ દિશા છે, પ્રવાહની દિશા શું રાખવાનો? અંગૂઠો જ્યાં ગોતવાનો એ બાજુ હાથ લઈ જવાનો. આંગળી શું છે? જ્યાં ગોતવાનો એ બાજુ શું લઈ જવાની? આંગળી લઈ જવાની. ઓકે, પછી જે હાથ હોય કે નહીં, હાથથી બહાર આવતી દિશા શું છે? હાથથી બહાર આવતી આ રીતે બહાર આવે ને આમ હાથમાંથી, એટલે એ દિશામાં શું હોય તમારે? ચુંબકીય ક્ષેત્ર. ગમે અહીંયા ગોતો, દાખલા અહીંયા છે, આમ ફરે છે, અંદરની તરફ થઈ ગયો. ખબર પડી કે નહીં? ડાયરેક્ટ જ્યાં હોય ત્યાં હાથ મૂકી દેવાનો, જે દિશામાં અંદર તરફ જાય એ બાજુ શું હોય તમારી? ચુંબકીય ક્ષેત્રની દિશા. ખબર પડી કે નહીં બધાને? ઓકે, શોર્ટ એન્ડ સિમ્પલ ટ્રીક. ચાલો હવે બીજી શું છે? તારના લંબ દ્વિભાજક ઉપર હોય બિંદુ. ક્યાં હોય? લંબ દ્વિભાજક એટલે બંને બાજુનો ખૂણો કેવો થાય? સરખો. 90 નો થાય, સરખો થાય. કેવો થાય? સરખો થાય. લંબ દ્વિભાજક એટલે શું થાય? વચ્ચે થાય. શું થાય? વચ્ચે થાય. ઓકે, તો બી કેટલો હશે અહીંયા? μ0/4 પાઈ I/r sin θ અને sin θ બંને સરખા એટલે 2 ટાઈમ sin θ થઈ જાય. આવું થાય. આ વસ્તુ થઈ ગઈ. હવે ત્રીજી વસ્તુ છે જે આપણે પૂછાતી હોય છે ઘણી વખત. શું હોય છે? અનંત લંબાઈનો તાર. ડોટ 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 કરીને મૂકી દે એટલે કેવો તાર થઈ ગયો? અનંત લંબાઈનો તાર. તો અનંત લંબાઈનો તાર હોય તો જો આપણને ખબર છે, જો અત્યારે ખૂણો હતો ત્યારે આપણે કઈ ખૂણો લેતા હતા, થીટા 10 હોય, તારની લંબાઈ વધારો તો 20 થાય. ઓકે, પાછી લંબાઈ વધારો તો 30, 40. એમ બહુ લાંબો તાર હોય તો ખૂણો છે એટલે કેટલો થઈ જાય? 90. કેટલો થઈ જશે? 90 ડિગ્રી થાય કે ન થાય? અનંત લંબાઈનો તાર હોય એટલે શું લઈએ આપણે? સમાંતર, લગભગ સમાંતર જેવું થઈ જાય ને. એટલે ખૂણો કેટલો થઈ જશે? અનંત લંબાઈનો તાર એટલે ખૂણો કેટલો લેવાનો? 90 ડિગ્રી લેવાનો. કેટલો લેવાનો? 90 ડિગ્રી. ખબર પડી કે ન પડી? તો બંને બાજુથી અનંત લંબાઈનો એટલે ખૂણો કેટલો થઈ જાય? 90 × 90 એટલે sin 90 ની કિંમત આ જ વસ્તુ છે ને. 90 ની કિંમત મૂકી દો કેટલી થાય? sin 90 1 તો અહીંયા 2 થઈ જાય. તો અહીં 2 2 ઉડાડો તો આપણે અહીંયા સૂત્ર તમારું શું આવશે? μ0I/2 પાઈ r. અનંત લંબાઈનો તાર આપણે મોટા ભાગે આ સૂત્ર મૂકતા હોય, μ0I/2 પાઈ r. ખબર પડી કે નહીં? બોલો. ચાલો અહીંયા ફરીથી આપણે અનંત લંબાઈનો તાર. પાછું કેમ આવ્યું આમાં ને એમાં? ના ના, આ તો એક બાજુ તો અહીંયા છે, ઉપરનું કહું છું ને. ઉપરનું તો એનું આવ્યું ને. ઓકે, હા ઓકે. તાર અનંત લંબાઈનો તાર તો શું આવશે?
મ્યુ 0 આઈ અપોન 2 પાઈ આર, અથવા 2 પાઈ વાય, તમને અલગ અલગ બુકમાં ક્યાંક વાય લખેલું હોય, આપણે આર યુઝ કરીએ છીએ. હવે છે એક બાજુથી અનંત લંબાઈ. શું છે? એક બાજુથી અનંત લંબાઈ, તો આપણે આ રીતે આવે ને, એક θ1 ખૂણો આવે નીચેનો, એક θ2 ખૂણો આવે. તો એક બાજુ હોય તો ઘટાડતા છેલ્લે કેટલો થઈ જાય? 0. ખૂણો 0 થઈ જાય. એટલે એક ખૂણો કેટલો હશે? 0. અને બીજો ખૂણો ઇન્ફિનિટી હોય ત્યારે કેટલો થાય? 90. તાર ઇન્ફિનિટી હોય ને, અનંત લંબાઈ એટલે બધા ઇન્ફિનિટી હોય ત્યારે ખૂણો કેટલો થાય? 90. તો એક 90 મૂકવાનો, એક 0 મૂકવાનો, તો બી બરાબર શું આવશે? મ્યુ 0 અપોન 4 પાઈ આઈ બાય આર. એકમાં આવશે સાઇન 0, બીજામાં આવશે સાઇન 90. તો સાઇન 91 થાય, સાઇન 0 1 થાય, તો શું આવશે અહીંયા? મ્યુ 0 આઈ. અહીંયા 0 થાય ને, આ 1 થાય ને, 90 હોય 1 થાય, 0 હોય 0 થાય. આ તો આવશે 4 પાઈ આર. ખબર પડે કે નહીં? ઘણી વખત એમ પણ એક દિશામાંથી અનંત લંબાઈનો તાર છે. હવે તે તારની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર, તારની અક્ષ પર કેટલું હોય? 0 હોય. મેં તમને શું કીધું? તારથી આપણે શું લેવાનું છે? આ અંતર કેવું લેવાનું? લંબ અંતર. અહીંથી કઈ લંબ અંતર આવે? નહીં, નો આવે. એટલે અક્ષ પર કેટલું હોય? 0. આ યાદ રાખવાનું છે. આ પણ ઘણી વખત તમારા કામમાં આવશે. શું છે? તારની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? 0 હશે. ઓકે, ચાલો પહેલા હું તમને છે ને થોડી ઘણી દિશા ગોતવા માટે આપું. ચાલો, આ તાર છે, આમ પ્રવાહ વહે છે. નહીં, આપણે કંઈક બીજું કંઈક કરીએ. નીચે બાજુ પ્રવાહ વહે છે. આ પી બિંદુ છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે. કઈ દિશામાં હશે? શું હોય? મેં તમને શું કીધું? હાથ મૂકવાનો, સીધે સીધો હાથ મૂકો. ક્યાં જાય? અંદરની બાજુ જાય. ક્યાં જાય? અંદરની બાજુ. ઓકે, હજી તો લાટ આવશે. ચાલો, આ બાજુ જાય છે અને અહીંયા ગોતવાનું છે. ક્યાં આવશે? બહાર તરફ. આમ આવે ને હાથ. ઓકે, હાથ નહીં ફેરવાનો. બુક હોય એટલે આપણે બુક ફેરવવાની. ઓકે, પેપર આપેલું પેપર ફેરવવાનું. હાથ નહીં આમ આમ કામમાં આડાવડો હાથ નહીં કરવાનો, તો કે દુખવા મળશે. ચાલો, ઓકે, હવે થોડોક આપણે ટફ જોઈએ. ચાલો, આ છે તમારે ચુંબકીય ક્ષેત્રની દિશા ને અહીંયા તમારે ગોતવાનું છે. ગોતો. આ કઈ દિશામાં આવશે? આ પી બિંદુ. આ આઈ છે, પ્રવાહની દિશા, અને અહીંયા તમારે બિંદુ છે. ચુંબકીય ક્ષેત્રની દિશા બી ની દિશા. જમણી તરફ. અંદરની તરફ જ આવે. શું કીધું તું મેં તમને હમણાં? હજી કહી રહ્યો છું. જ્યાં પ્રવાહ હોય ને અંગૂઠો અને હાથ ફેરવવાનો, બહાર આવતી દિશા શું હોય? ચુંબકીય ક્ષેત્રની દિશા. તો આમ હાથ થાય તો કઈ બાજુ આવે? નીચેની બાજુ આવે. ખબર પડી કે નહીં? ક્રોસ નો મતલબ શું થયો? અંદર થાય. ક્રોસ નો મતલબ શું થાય? અંદર થાય. ચાલો, ડોટ, અને અહીંયા ગોતવાનું છે. નીચે ક્યાંથી આવે? ઓલામાં ક્રોસ ને બાજુમાં હતો તો નીચે આવતું હતું. કઈ બાજુ હોય? બહાર એટલે આમ થાય, અને આંગળી ક્યાં લઈ જવાની? જ્યાં બિંદુ હોય એ બાજુ. તો કઈ બાજુ આવશે? આ બાજુ હોય. ખબર પડી કે નહીં? હવે આ દિશામાં પ્રવાહ છે, અહીંયા ગોતો. ચાલો, આ બિંદુ આગળ. પેલા તો બિંદુ હોય એમાં આવી દિશા ન હોય. હવે નીચેની તરફ જેમ મન ફામ ગોતવા મળ્યા બધું. બિંદુ એ કે અંદર જતું હોય? બિંદુ બિંદુ હોય ને ઇન્ડિયન હોય. બિંદુ કે અંદર જતું હોય? હે? બિંદુ જ્યાં હોય ને ત્યાં જ હોય. આ થોડું અંદર જતું હોય? વાતો કરે લે.
ખબર પડી કે નહીં દિશામાં બધાને પેલા? હે કે દોરવું એ બધું ગણી નહીં લેવાનું, કે જે મૂકેલું એ બધું થોડુંક વિચારવાનું, મગજ હકાવવાનો. ચાલો હવે આ એક વસ્તુ, બીજી એક વસ્તુ તમને કહું, આપણે ચલાવીએ છીએ તો અત્યારે ચાલો વાર કહી દઉં. દાખલા કે આ વસ્તુ કીધી છે, ખાલી સૂત્ર લખવાનું છે. મારે અહીંયા પી બિંદુ છે, ઓકે, તો ગોતો તો દાખલા કે ખૂણા, ચાલો હું તમને આપી દઉં. ઓકે, આ ખૂણો θ1 છે, આ મોટો ખૂણો છે θ2 છે. તો આનું ચુંબકીય ક્ષેત્ર બી કઈ રીતે લખશો? તમારો એટલો તાર છે, અહીંયા તમારું બિંદુ છે, અને આ તમારો તાર છે, સીમિત લંબાઈનો એવડો અમથો છે. θ1 તો આપણે પણ નીચેની દિશામાં લેતા હતા, આ ઉપર છે, નીચે નથી. કયું માઇનસ લેવું? હું લેવા માઇનસ લેવું પેલા? શું થાય? જો દાખલા કે આ રીતનો હોત તો શું કરીએ આપણે? આ રીતનો આમ દોરીએ. આ દાખલા કે θ1 હોય ને આ θ2 લઈએ, આવું થાય. દાખલા 30 નો ખૂણો છે, અહીંયાથી ઘટાડતા જાઓ. ભૂહાન નથી, ઘટાડવાનો છે. ઓકે, ઘટાડતા જાઓ તો શું થાય? 0 આડું આવે ત્યારે કેટલો થાય? 0 થાય. અને ઉપર જાય ત્યારે માઇનસ આવશે. એટલે આ θ1 ખૂણો છે, આ તમારે કેવો લેવાનો થાય? માઇનસ લેવાનો થાય. ખબર પડી કે ન પડી? અને θ તો પ્લસ બાજુ જ છે. એ રીતે ઘણી વખત આમે પૂછી લે કે આ નીચે હોય તાર અને ઉપર બિંદુ હોય, તો આમાં શું થાય? ઉપરનો જે ખૂણો હોય તે માઇનસ લેવાનો થાય ને. બીજી વસ્તુ, અંતર કયું લેવાનું? લંબ અંતર. આ અંતર લેવાનું, આ અંતર નહીં લેવાનું. પછી ખબર પડી કે નહીં? ઓકે, આ ઉપર નીચે આડાવડો ગમે તે આપેલું હોય તો તમને ખબર પડવી જોઈએ. ચાલો, અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ. હવે જઈએ આગળ. હવે શું છે? નળાકાર તાર દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. શું છે? નળાકાર તાર. તાર આમ તો નળાકાર જ હોય, પણ જાડો નળાકાર છે. કેવો છે? જાડો તાર લીધેલો છે. ઓકે, તો તારની બહારની બાજુએ હોય, તારના શું હોય? આનું કહેવાય, આ બિંદુને શું કહેવાય? આ લીટો દોર્યો એને સપાટી. હા, અને કાં તો કા બહાર હોય, કા અંદર હોય, કા સપાટી ઉપર. આપણે વારા ઘડિયા ભણીએ છીએ કે નથી ભણતા? શું હોય? કા બહાર હોય, કા અંદર હોય, કા સપાટી ઉપર હોય. બહાર હોય તો કઈ ફરક પડે? ન પડે ને. બહાર હોય તો આપણે જેમ લખતા થાય એમ જ આવશે. અત્યારે લગી ગણ્યા ઈ જ ગણ્યા ને, તારની બહારની બાજુએ કેટલું લખતા હતા? μ0I/2πr. ઓકે, આ આપણે એમ્પિયર સર્કિટલ લો ઉપરથી તારવેલું છે. ઓકે, દાખલા તરીકે આ છે, અહીંયા પી બિંદુ ગોતું છે, તો આ લૂપ હોવી જોઈએ. આમ આ તમારી લૂપ બને, એની અંદર જેટલા પ્રવાહ જતા હોય લેવાના. તો શું લખાય? સંકલન B.dl બરાબર μ0 સમેશન I in. આવું થાય કે ન થાય? હવે dl, તો આ dl ખંડ, આ dl આ લંબાઈ કેટલી હોય? ગોળ ફરેલું છે એની વર્તુળ 2πr થાય. કેટલું છે? દાખલા કે r અંતરે હોય તો લંબાઈ કેટલી થાય? 2πr. તો આનું સંકલન કરો એટલે શું આવશે? b × 2πr બરાબર μ0I. આવું લખાય. તો b બરાબર શું લખાશે? μ0I/2πr. ઓકે, બંને સૂત્રો ઉપરથી તારી શકો. બાયટ સાવર્ટનો નિયમ લગાડી શકો, અથવા તો એમ્પિયર સર્કિટલ લો પણ તમે યુઝ કરી શકો. ખબર પડી કે ન પડી? આ એમ્પિયરના લો ઉપરથી કર્યું કે અંદરની બાજુ તમારે આવતો એના માટે. જો ખાસ આ નિયમ વધારે એમ્પિયરનો શા માટે કામનો છે? પછી આ તો બહારનું હતું ત્યારે ચાલ્યું, અંદર બધો પ્રવાહ આવી ગયો. સપાટી પર લ્યો તો પણ શું થાય? દાખલા કે સપાટી લીધી હોય તો
કે ભાઈ આર છે ને આર મૂકી દો એટલે આ સપાટી ઉપર થઈ જાય. આવું થાય ને, આપણે વારાઘડે ગણીએ જ છીએ સપાટી ને બાર બધું હરખું જ લઈએ, ખાલી આર ને શું કરીએ સપાટીની ત્રિજ્યા જેટલી લઈ લઈએ. પણ ફરક ક્યાં પડે? અંદરની તરફ જાય ત્યારે. તો કે તો બે પ્રકારના નળાકાર છે, એક છે તમારે ઘન નળાકાર છે, બીજો છે પોલો નળાકાર છે. આપણે અત્યારે પેલા ઘન નળાકાર છે. ચલો અંદરની બાજુ લઈએ. દાખલા કે તમને એમ કીધું કે એટલું અંતર છે, એટલા અંતરમાં તમારે લેવું છે R1 અંતરમાં. ઓકે, આ તો જે પોલો નળાકાર જ છે, આ તો આપણે પછી જોવાનું છે. પહેલા ચલો એટલામાં તમને અંદરનું કીધું તો તમે શું કરશો? ઓકે, ઘન નળાકાર છે, પાતળો પોલો છે, જાડો પોલો છે, પણ બધામાં બહારની બાજુ તો કેવું આવશે? સરખું જ આવવાનું છે, μ0I/2πr. કેમ કે અંદરથી બધો પ્રવાહ જવાનો છે, આમાંથી આવી જાય આમાંથી આવી જાય, તો આમાં કંઈ ફરક પડે નહીં કયો શેપ લીધો છે એ. તો પડે કે નહીં? પણ જ્યારે ઘન નળાકાર લ્યો ને અંદરની બાજુ ગોતવાનું કીધું હોય તો બીજી એક વસ્તુ ચાલો પહેલા એની પહેલા જોઈ લઈએ. પોલો નળાકાર હોય, કેવો હોય? પોલો નળાકાર હોય. તો પોલો નળાકાર એટલે અંદરની બાજુ કેવી હોય? ખાલી હોય. ખાલી હોય એટલે અહીંયા કઈ દ્રવ્ય હોય? દ્રવ્ય ન હોય તો એના પાસે વીજભાર હોય? ન હોય. આપણે જાણી ગયા કે દળ વગર વીજભાર શક્ય નથી. વીજભાર ન હોય તો પ્રવાહનું વહન થાય. પ્રવાહનું વહન ન થાય ચુંબકીય ક્ષેત્ર કઈ આવે? ન આવે. એટલે ધ્યાન રાખવાનું, ખાલી ભાગ હોય ને હંમેશા ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? 0 હોય. જ્યાં દળ હોય અથવા તો જ્યાં પણ દ્રવ્ય હશે ત્યાં તમારે પ્રવાહનું વહન થશે તો ત્યાં તમને કંઈક ચુંબકીય ક્ષેત્ર મળશે. પણ જ્યાં દ્રવ્ય જ નથી ત્યાં તમારે ચુંબકીય ક્ષેત્ર કેટલું લેવાનું? 0 રાખવાનું થશે. ઓકે, ચાલો હવે આપણે જે જોતા હતા તે વસ્તુ કે અંદરની બાજુએ કેટલું લેવું. દાખલા કે આ આટલી અંતર R અંતર છે, જ્યાં તમારે R છે <R છે એટલે અંદરની બાજુ થશે. તો મેં તમને કીધું જેટલું દ્રવ્ય હોય દ્રવ્યમાંથી પ્રવાહ પસાર થવાનો છે, તો એટલા દ્રવ્યમાંથી કેટલો પ્રવાહ પસાર થશે એ તમારે ગોતવું પડશે પહેલા. બોલો, આવું થાય ને? તો આપણે અચળ કઈ વસ્તુ રાખીએ છીએ એમાં? દ્રવ્ય પ્રવાહ ઘનતા એકમ ક્ષેત્રફળથી પસાર થતો પ્રવાહ હરખો હોય ને? જે અચળ હોય કે ન હોય? બોલો. તો જે બરાબર શું લખીએ આપણે? I/A એકમ ક્ષેત્રમાંથી પસાર થતો પ્રવાહ અચળ હોય કે ન હોય? તો બધા માટે I/A હરખો છે, તો એટલા માટે આપણે ગોતીએ કે એટલા માટે કેટલો થાય પ્રવાહ? બંને માટે મૂકી દેવાનું. શું થાય? I' લખીએ તો એના છેદમાં A' બરાબર I ના છેદમાં A. આના ઉપરથી I' કેટલું લખાય? I/A આવું લખાય કે ન લખાય? A' શું છે? I' જેટલામાંથી. તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? πr². I પાઈ સ્મોલ r². અને આખો I પ્રવાહ લીધો તો આખું ક્ષેત્રફળ લઈએ તો શું આવશે? πR² આખી ત્રિજ્યા. તો અહીંયા તમારે I' કેટલું આવશે? I/R² ના છેદમાં R². આવું થાય કે ન થાય? બસ, તો સમેશન I ઇન કરવાનું થાય કે ન થાય? શું થાય? સમેશન I ઇન બરાબર સંકલન μ0 * dl. ખબર પડી કે ન પડી? બોલો. તો મૂકી દેવાનો ફરીથી μ0 b સંકલન b.dl સમેશન μ0 I ઇન. એટલે I ઇન એટલે I' આવશે તમારે, કયો આવશે? I'. તો આવું થાય b * 2πr. આવું લખીએ ને લંબાઈ. અને μ0 I ઇન કેટલું મળ્યું તમને? I છેદમાં સ્મોલ r² છેદમાં R². તો એક R ઉડી જાય. અહીંયા b કેટલું આવશે તમારે? μ0 IR છેદમાં 2πr². ખબર પડી કે ન પડી? બોલો. મેઇન વસ્તુ ખાલી એક જ વસ્તુ ધ્યાન રાખવાની, જેટલું દ્રવ્ય હોય એટલો તમારો પ્રવાહ પસાર થશે એ ક્ષેત્રફળ પ્રમાણે. હવે જાડો નળાકાર આપેલો હોય ને કવચ હોય, શું હોય? નળાકારીય કવચ. એટલે શું થાય? જો એટલો ભાગ તો અડધો ભાગ ખાલી છે,
અહીંયા તો બી 0 હશે. હવે તમારે એટલા અહીંયા આર લૂપ દોરેલું છે, આ છે અહીંયા તમારે અહીંયા ક્યુ બિંદુ છે એટલે આ રીતના આમ લૂપ આવશે આર અંતરે. તો આમાં તમારે ગોતવાની છે, તો આમાં પણ એ જ કરવું પડે. શું થાય? પ્રવાહ ઘનતા સરખી. શું લઈએ? પ્રવાહ ઘનતા સરખી. તો ઉપર કર્યું તો એ જ વસ્તુ કરવી પડે. ફરીથી કરો તો ચાલો. તો આઈ ડેશ બરાબર આ વખતે ડાયરેક્ટ લખો છો. શું લખાય? આઈ એ ડેશ બાય એ. તો આઈ એ ડેશ નવાનું ક્ષેત્રફળ, તો એટલું ક્ષેત્રફળ જ લેવું પડે ને. આમ એટલું આવશે કે નહીં આવે? તો શું લખાય? પાઈ આર સ્ક્વેર માઇનસ પાઈ R1 સ્ક્વેર. એવું લખાય કે ન લખાય? આખું ક્ષેત્રફળ કેટલું? પાઈ આર સ્ક્વેર થાય. એમાંથી ખાલી ભાગ કાઢી નાખવાનો એટલે શું આવશે? પાઈ આર સ્ક્વેર માઇનસ પાઈ R1 સ્ક્વેર. અંદરની ત્રિજ્યા R1 આપેલી છે. કુલ એટલે આખું થાય 12 R2 માં અંદર R1. તો શું લખાય? પાઈ R2 સ્ક્વેર માઇનસ પાઈ R1 સ્ક્વેર. પાઈ પાઈ ઉડી જાય. તો શું આવશે અહીંયા? આઈ આર સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેરના છેદમાં આર સ્ક્વેર R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર. આવું થાય કે ન થાય? તો બી શું થશે? બી ગુણ્યા 2 પાઈ આર બરાબર μ0 ઇન્ટુ આઈ ડેશ. એટલે કે μ0 એ ડાયરેક્ટ લખું છું આઈ આર સ્ક્વેર માઇનસ કેપિટલ R1 સ્ક્વેર છેદમાં R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર. તો બી મળી જાય અહીંયાથી. શું આવશે? μ0 આઈ અપોન 2 પાઈ આર અહીંયા આર સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર છેદમાં R2 સ્ક્વેર માઇનસ R1 સ્ક્વેર. આવું થશે? ખબર પડી કે ન પડી? મતલબ જેટલા ભાગમાં દ્રવ્ય છે એટલાનો પ્રવાહ તમારે ગોતી લેવાનો. ઓકે, કોઈને ડાઉટ આમાં? છે કોઈને ડાઉટ? હવે જોઈએ આપણે સોલેનોઇડ. કઈ વસ્તુ છે? સોલેનોઇડ. સોલેનોઇડ કોને કહેવાય? દાખલા તરીકે આ છે પેન, તાર લેવાનો, ગોળ 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 વીંટી લેવાનો, પેન બહાર કાઢી નાખો એટલે જે ગૂંચળું બને શું કહેવાય? સોલેનોઇડ કહેવાય. શું કહેવાય? સોલેનોઇડ. એટલે આ તાર છે અને આમ ગોળ 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 વાળ લેવાનો, આ ગૂંચળું બને શું કહીએ આપણે? સોલેનોઇડ. શોર્ટ એન્ડ સિમ્પલ. તો એક પ્રકારનું શું થયું? આ બધા એક એક રિંગ થઈ ગઈ કે નહીં? લાટ બધી રિંગ થઈ કે ન થઈ? દાખલા કે રિંગમાં તમે અહીંયાથી પ્રવાહ પસાર કરો છો, અંદર અહીંયાથી જવા દેશો. ઓકે, એટલે અહીંયાથી આમ અંદર જાય છે, આ તમને આમ વાળેલું છે, આમ આવું થાય. તો ઉપરનું બિંદુ છે ત્યાં શું છે? આમ એટલે બહાર આવે. આમ થાય ને, આમથી આમ વાળેલું છે એટલે આમ બહાર આવે. તો ઉપરના બિંદુ આગળ શું છે? દિશા. ડોટ ડોટ. આ ડોટ ડોટ દર્શાવી ખબર પડી કે ન પડી? હવે જો અહીંયાથી બહાર આવે, આમ બહાર આવે તો નીચેથી શું જાય? આમ અંદર જાય. નીચેથી ક્યાં જશે? અંદર. અંદર જાય એટલે નીચે દિશા કઈ દર્શાવી છે? ક્રોસ. ખબર પડે કે આ કોની દિશા છે? પ્રવાહની દિશા છે. કોની દિશા છે? પ્રવાહની દિશા છે. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે? પ્રવાહ કેમ ફરે છે? આમ ફરે છે ને, આમ અહીંથી બહાર અહીંથી અંદર. એટલે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવશે તમારે? આ દિશામાં થાય કે ન થાય? ખબર પડી કે નહીં? જમણી બાજુ બી ની દિશા. ઓકે, તો એનું સૂત્ર કઈ રીતે આવે આપણે? ઓકે, આના સૂત્ર પણ ઘણી જગ્યાએ વારાઘડીએ યુઝમાં આવે છે સોલેનોઇડના. પરિમિત લંબાઈનો સોલેનોઇડ આપણે મોટાભાગે અનંત લંબાઈનો સોલેનોઇડ યુઝ કરીએ છીએ. પરિમિત લંબાઈનો તો શું થાય? જો આ વસ્તુ થાય, અહીંયા એક બાજુનો ખૂણો બનશે θ1, બીજી બાજુનો ખૂણો બનશે θ2. આ એની શું છે? ત્રિજ્યા r. આવું થાય કે નહીં? તો શું થઈ જાય? પહેલી વસ્તુ સ્મોલ એન શું કહેવાય? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. શું કહેવાય? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. તો તમારે સૂત્ર શું આવશે? બી બરાબર μ0 અપોન 4 પાઈ 2 પાઈ ni. શું આવશે? sin θ1 પ્લસ sin θ2. શોર્ટમાં યાદ રાખો તો આપણે શું યાદ રાખીએ? બી બરાબર μ0 i અપોન μ0 ni. શું લખીએ છીએ આપણે? μ0 ni એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા એટલે n/2.
એલ ભાગ્યા 2 સાઇન થીટા 1 પ્લસ સાઇન થીટા 2. ખબર પડે કે નહીં? નોર્મલી આપણે અનંત લંબાઈનો તાર આવશે ને ત્યાં સૂત્ર શું આવશે? આપણે આ યાદ રાખીએ છીએ ને, મ્યુ 0 ni. હું યાદ રાખીએ છીએ મ્યુ 0 ni. અનંત લંબાઈનો તાર હોય ત્યાં મોટાભાગે આપણે અનંત લંબાઈનો જ હોય છે. અનંત લંબાઈનો ન હોય તો શું કરે? ભાગલા પાડે ને, બે ભાગ પડશે, એક સાઇન થીટા 1 વાળો ને એક સાઇન થીટા 2 વાળો, એટલે ભાગ્યા 2 કરી નાખવાનું. ખબર પડી કે ન પડી? કેમ કે અહીંયા શું છે, 90 કરશે એટલે 1 + 1 2 થશે ને. ન હોય તો 2 સાઇન થીટામાં ભાગ પાડી દેવાના. ખબર પડી કે ન પડી? ઓકે, ચાલ. અનંત લંબાઈનો આપણે મોટા ભાગે અનંત લંબાઈનો વધારે હોય છે એટલે ધ્યાન રાખવાનું. મ્યુ બી કેટલો લખીએ છીએ આપણે સોલેનોઇડ માટે? મ્યુ 0 ni. સ્મોલ n, n શું છે? એકમ લંબાઈથી ટાંટાની સંખ્યા. ઓકે, કાલે આપણે ગુજકેટનું પેપર સોલ્વ કરાવ્યું હતું, એમાંનો એક દાખલો હતો 2021ના પેપરમાં ગુજકેટનો. ઓકે, ચાલો. હવે સોલેનોઇડના છેડા આગળ, છેડો એટલે અહીંયા આવી જાય તો અહીંયા એક ખૂણો કેવો થઈ જાય? બોલો, એક ખૂણો 0 થઈ જાય. અનંત લંબાઈનો એટલે બીજો ખૂણો કેટલો થઈ જાય? 90 ડિગ્રી. એટલે શું હશે? મ્યુ 0 ni/2. એટલે છેડા આગળ કેટલું હોય? અંદર કરતા અડધું. કેટલું હોય? અંદર કરતા છેડા આગળ કેટલું આવશે? અડધું આવશે. કેટલું આવશે? અડધું. ઓકે, ચલો આગળ. ટોરોઇડ શું છે? સોલેનોઇડ છે, વાળીને ગોળ બનાવી દેવાનું. શું કરવાનું? આખો સોલેનોઇડ છે ને તાર, આમ ગોળ 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 વાળો, અને વાળીને આમ ગોળ બનાવી દો એટલે શું બની જાય? ટોરોઇડ. શું બની જાય? ટોરોઇડ. તો વસ્તુ તો કઈ ફરવાની છે નહીં, હતું એની જ વસ્તુ રહેશે આર અંતરે. તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું આવશે? B બરાબર મ્યુ 0 ni જ આવશે. શું આવશે? પણ n એકમ લંબાઈથી ટાંટાની સંખ્યા, તો લંબાઈ કેટલી થઈ જાય? આ લંબાઈ કેટલી થઈ જાય? 2πr થઈ જાય. કેટલી લંબાઈ થઈ જાય? 2πr. એટલે ખાલી n ધ્યાનમાં રાખવાનું. n બરાબર શું આવશે? n/2πr. ખબર પડી કે નહીં? લંબાઈ આની વાળી દીધો, ગોળમાં વાળ્યો એટલે 2πr લંબાઈ થઈ. એટલે એ પણ એક જ એ જ વસ્તુ થઈ કે એકમ લંબાઈથી ટાંટાની સંખ્યા. ખબર પડી કે ન પડી? બોલો. ચાલો, હવે વિદ્યુત ભારિત કણ પર લાગતું ચુંબકીય બળ. આના વારા ઘડીએ આપણે દાખલા હોય છે. ચુંબકીય બળ, બળ આવે એટલે બળ તો મોટા ભાગે હોવાનું છે બધી જગ્યાએ. ઓકે, મેગ્નેટિક ફોર્સ. કેટલું બળ લાગે? F બરાબર QV × B. તો નીટમાં પણ 2-3 દાખલા પૂછાઈ ગયેલા છે. આની પછીનો જે ટોપિક આવશે એના ઉપરથી. ઓકે, શું આવશે? QV × B. ક્રોસ પ્રોડક્ટ એટલે F ની દિશા ક્યાં છે? V × B ની દિશામાં. બળ કઈ દિશામાં લાગે? V × B ની દિશામાં. એવું જરૂરી નથી, એની વિરુદ્ધ દિશામાં પણ ક્યારેક લાગે. શા માટે? Q છે. Q શું છે? વીજભાર. પ્રોટોન દાખલ કર્યો હોય તો એની દિશામાં લાગે, ઇલેક્ટ્રોન હોય તો -E આવે એટલે એની વિરુદ્ધ દિશામાં લાગે કે નહીં? ખબર પડી કે ન પડી? એટલે એ વસ્તુ પણ જોવાની કે ઇલેક્ટ્રોન આપેલો હોય તો માઇનસ આવશે તો આની માઇનસ દિશા થાય ને, એટલે V × B ની વિરુદ્ધ દિશામાં પણ લાગી શકે. ઓકે, ચાલો. તો V છે કણનો વેગ છે અને B છે ચુંબકીય ક્ષેત્ર છે. હવે દિશા ગોતવાની છે. દિશા ગોતવા તો આવડે ને? જમણા હાથનો સ્ક્રૂનો નિયમ, અથવા તો મેં તમને હમણાં કીધું એ પામ રોલ, કોઈ પણ વસ્તુ તમે યુઝ કરી શકો. શું છે? V છે, V આ બાજુ છે, B ની દિશામાં આંગળી રાખો તો કઈ બાજુ આવશે? ઉપર બાજુ. ખબર પડી કે ન પડી? ક્રોસ પ્રોડક્ટમાં પણ યુઝ કરીએ, કોઈ ક્રોસ પ્રોડક્ટનો નિયમ છે. ઓકે, તો કે V આ બાજુ છે, B આ બાજુ છે, તો કઈ આવશે? F ઉપર તરફ. ચાલો, ક્રોસ પ્રોડક્ટ. ક્રોસ પ્રોડક્ટ એટલે શું લખાય? ક્રોસ પ્રોડક્ટ એટલે શું લખાય? VB sin θ. થીટા બરાબર 0 લ્યો તો બળ કેટલું આવશે? 0. અને થીટા બરાબર 90 લ્યો તો મેક્સિમમ થશે. કેટલો આવશે? QVB. એટલે ધ્યાન રાખવાનું
થીટા બરાબર 0 મતલબ શું થયું? વી અને બી, થીટા ખૂણો કોની કોની વચ્ચેનો હોય? વી અને બી. વી એટલે શું છે? કણ જે દિશામાં ગતિ કરતો છે એ. વેગ એટલે શું થાય? કણ જે દિશામાં ગતિ કરતો હોય એ દિશા. અને બી ચુંબકીય ક્ષેત્રની દિશા. તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં જો તમે કણને દાખલ કરો તો એના ઉપર બળ લાગે નહીં. જો ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ વસ્તુ. ચુંબકીય ક્ષેત્રની દિશામાં તમે નાખો તો એના ઉપર બળ લાગે નહીં. અને ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં નાખો તો બળ કેવું લાગે? મહત્તમ. એટલે મોટા ભાગે આપણે શું કાર્ય દાખલ કરીએ? લંબ દિશામાં દાખલ કરીએ. ક્યાં દાખલ કરીએ? લંબ દિશામાં દાખલ કરીએ. તો કઈ રીતે દાખલ કરીએ આપણે? ચાલો, કઈ રીતે ગતિ કરે? પહેલી વસ્તુ તો શું છે? જો ચુંબકીય ક્ષેત્રની દિશામાં તમે દાખલ કર્યો એટલે શું થાય? થીટા ખૂણો 0 અથવા એની વિરુદ્ધ દિશા કરો તો થીટા 180. તો બળ લાગે? ન લાગે. એટલે બળ લાગશે નહીં. એ આપણે હમણાં ભણી ગયા. હવે શું છે? લંબ દાખલ કર્યો. શું છે? થીટા ખૂણો કેટલો રાખ્યો તમે? લંબ. એટલે શું છે? આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે અને અહીંયા તમે શું છે? વી વેગથી દાખલ કર્યો. લંબ કરો એટલે શું થાય? બંનેને ક્રોસ પ્રોડક્ટ એટલે બંનેને લંબ બળ લાગે ને. શું લાગશે? બળ કેવું લાગશે? બંનેને લંબ. હવે જો અહીંયા તમને બી છે એ ક્રોસના સ્વરૂપમાં દર્શાવેલું છે એટલે અંદર કે બહાર? ક્રોસ અંદર કે બહાર? અંદર. અંદરની બાજુ શું છે? બી છે. અંદરની બાજુ શું છે? બી. અને આ બાજુ તમે કણ દાખલ કર્યો છે. શું છે? આ બાજુ કણ દાખલ કર્યો તો શું છે? વી ક્રોસ બી કઈ દિશા આવશે? આ વી, આ બી તો કઈ બાજુ આવે? ઉપર. કઈ આવે? ઉપર તરફ આવશે. એટલે આ બાજુ દાખલ કરીએ તો બળ કઈ બાજુ લાગે? ઉપર તરફ. હવે આ બાજુ કણ ગતિ કરતો હોય ને આ બાજુ બળ લગાડો તો શું થાય? આમ કરીને આમ ગતિ કરવા જાય ને. ખબર પડી કે નહીં? બીજી વસ્તુ, 90 ના ખૂણે દાખલ કર્યો એટલે બળ પણ આને કેવું લાગશે? લંબ. વેગને લંબ બળ લાગતું હોય તો કેવી ગતિ કરે? વર્તુળમય ગતિ કરે. ધ્યાન રાખવાનું. શું છે? વેગને કેવું બળ લાગે છે ત્યારે? લંબ. તો વેગને લંબ બળ લાગતું હોય તો ગતિ કેવી કરશે? વર્તુળમય. એટલે ધ્યાન રાખવાનું, જ્યારે ચુંબકીય ક્ષેત્રને લંબ દાખલ કરો ત્યારે કેવો ગતિ કરશે કણ? વર્તુળમય ગતિ કરે. પછી વર્તુળમય ગતિ તો આવડે કે ન આવડે? હાલો, તો બળ કેટલું લાગે? ખૂણો 90 લે એટલે ક્યુ વી ક્રોસ બી એટલે ક્યુ વી બી બળ લાગે. વર્તુળમય ગતિ કરે કયું બળ લાગે? કેટલું હોય? mv²/r. અથવા સ્મોલ આર લખો તો સ્મોલ આર. ખબર પડી કે ન પડી? ઓકે. તો તમને આમાં ગોતવાનું કે કેટલી ત્રિજ્યાના વર્તુળમાં ગતિ કરશે. શું કે? કેટલી ત્રિજ્યાના વર્તુળમાં ગતિ કરે તો આર ગોતવાનો થાય. 1v ઉડાડી દઈએ તો આર બરાબર શું આવશે? mv/qb. જો આ સૂત્ર ખાસ કામનું છે, ત્રિજ્યાના એમસીક્યુ પૂછાય. આર બરાબર શું આવશે? mv/qb. આપણે થોડુંક ઉપર લખી નાખીએ એટલે નીચે લખવાની આપણી પાસે જગ્યા રહે કે qvb બરાબર mv²/r. 1v ઉડી જાય તો આર બરાબર શું આવશે? mv/qb. શું આવશે? mv ના છેદમાં qb. mv કોને કહેવાય? વેગમાન. એટલે p/qb થાય. હું લખીએ p/qb વેગમાન. ગતિ ઉર્જાના સ્વરૂપમાં લખો તો શું હશે? k બરાબર p²/2m આવે ને. શું આવે? તો p બરાબર શું લખાય? √2mk. જો અલગ અલગ સ્વરૂપમાં તમને પૂછીએ કે તો અહીંયા 2mk. જો આ ક્યાં પૂછે પાછું તમને? ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટમાં આવે ને બધું. ઓકે. ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો કણ કઈ બાજુ દાખલ થશે? qb આવી ગયું. પછી ગતિ ઉર્જાને પાછું તમે શું લખો? સ્ટોપિંગ પોટેન્શિયલના સ્વરૂપમાં પણ લખી શકો. લખેલું છે? લખેલું છે સ્ટોપિંગ પોટેન્શિયલના સ્વરૂપમાં. તો સ્ટોપિંગ પોટેન્શિયલ કોને કહેવાય? યાદ છે? k બરાબર ev0 અથવા તો qv
લખાય ને ઉર્જા બરાબર ક્યુવી, યુ બરાબર ક્યુવી, ગતિ ઉર્જાના સ્વરૂપમાં હોય એટલે શું આવશે ક્યુવી. તો કે બરાબર ક્યુવી અહીંયા મૂકી દો તો શું આવશે તમારે અંડર રૂટ. આ બંનેને અંદર લઈ જાઓ, અંડર રૂટની અંદર લઈ જવાના, અથવા તો બી ને બહાર રહેવા દો, બીનું તો અંદર કંઈ કામ નથી. તો અહીંયા આવશે અંડર ટોપ 2m ક્યુવી એટલે નીચે આવશે અંદર જાય એટલે ક્યુ સ્ક્વેર. તો એક ક્યુ ઉડી જાય તો શું આવશે તમારે અહીંયા 1/b. આ કોનામાંથી અવાજ આવે છે? માઇક્રોફોન બંધ કરી દો. 2mv/q. ખબર પડે કે ન પડે? બોલો. જે સ્વરૂપમાં આપેલું હોય એ સ્વરૂપમાં તમારે લખી આપવાનું. મેઇન સૂત્ર તમારે કયું યાદ રાખવાનું? ત્રિજ્યાનું mv/qb. કેમ કે એની ઉપરથી આપણે દાખલા કેના પૂછાય? આવર્તકાળના. કોના દાખલા પૂછાય? આવર્તકાળ. ચાલો, વર્તુળમાં ગતિ આવર્તકાળ. એક રાઉન્ડ પૂરું કરે તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. એક રાઉન્ડ પૂરું કરે એટલે અંતર 2πr કાપે. સમય કેટલો લાગે? આવર્તકાળ જેવો. કોનામાંથી અવાજ આવે છે? હિમાંશુ, તારું માઇક્રોફોન બંધ રાખજે ઘડીક. તો કોનામાંથી આવે છે? તારામાંથી જ આવે છે. અત્યારે તારું એકનું જ માઇક્રોફોન ઓન છે. તારું બંધ થાય એટલે બંધ થઈ જાય છે અવાજ. ચાલો, તો v બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય 2πr/t. તો t બરાબર 2πr/v. તો 2π/v. r આપણે મળ્યો છે. કેટલું મળ્યું? mv/qb. મૂકી દો mv/qb. તો v ઉડી જાય તો શું જવાબ આવશે તમારે? 2πm/qb. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આવર્તકાળના એમસીક્યુ પૂછાય છે. કેટલો હોય આવર્તકાળ? જે વેગ ઉપર આધાર રાખતો નથી. કેટલો વેગ છે એના ઉપર આધાર રાખે નહીં. ઓકે, 2πm/qb. વીજભાર કેટલો છે એ અને ચુંબકીય ક્ષેત્ર. ખબર પડે કે ન પડે? ચાલો, હવે ત્રીજું છે હેલિકલ. આપણે બે રીતે દાખલ કર્યો હતો. કા 0 ખૂણો રાખ્યો, કા 180 રાખ્યો, ફરક પડ્યો નહીં. ઓકે, બીજી વસ્તુ જો આ રીતના પણ એમસીક્યુ હોય છે કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં કણને દાખલ કરે તો વિચલન થાય નહીં. આને શું કહેવાય? બીજી વસ્તુ શું કહેવાય? વિચલન થાય નહીં. એની રીતમાં ગતિ કર્યા કરે ને, વેગ બદલાય ને જે વસ્તુ હતું બધું આમ નામ રહે, કઈ ફરક પડે નહીં. આમાં શું થાય? વર્તુળમય ગતિ કરે. શું કરે? વર્તુળમય ગતિ. ક્યારે? 90 ના ખૂણે દાખલ કરો તો. પણ તમને કીધું 60 ના ખૂણે, 30 ના ખૂણે, 120 ના ખૂણે દાખલ કર્યો. 120 એટલે પાછું 30 જ થઈ જાય. ઓકે, તો શું થાય? એટલે શું છે? 0, 90 કે 180 સિવાયનો ખૂણો. શું છે? આની સિવાયનો ખૂણો હોય તો શું થાય? દાખલ થાય એટલે વિચલન પામશે. વર્તુળમય ગતિ જેવું કરવા જશે. બે ઘટક પડે. શું થાય? જો અમુક ખૂણે દાખલ કરે તો શું થાય? બે ઘટક પડે. એક આ બાજુનો ઘટક, એક આ બાજુનો ઘટક. આવું થાય ને? બોલો, આ ઘટકના કારણે શું થશે? કઈ ફરક પડશે નહીં. અને લંબ ઘટકના કારણે શું કરે? વર્તુળમય ગતિ કરવા કરે. એટલે બંનેની ભેગી થઈને ગતિ કેવી થશે? હેલિકલ. કેવી થાય? હેલિકલ અથવા તો સર્પાકાર કહીએ. શું કહીએ બીજું? સર્પાકાર ગતિ થશે. ઓકે, જ્યારે કેટલાના થીટાના ખૂણે મૂકીએ ત્યારે જે ખૂણો 0, 90 અથવા 180 હોવો જોઈએ નહીં. ખબર પડે કે નહીં? તો જો આમાં મેં તમને કીધું બે ઘટક પડે. એક પાસેનો ઘટક કેટલો પડે? v cos θ. અને આ બાજુનો ઘટક v sin θ. ચલો, v cos θ ના કારણે કઈ ગતિ કરશે? કઈ ફરક પડે? ન પડે. ચુંબકીય ક્ષેત્રની દિશા જે ખૂણો એની સાથેનો 0 થઈ ગયો એટલે એને કારણે કઈ ફરક પડશે નહીં. તો આપણે જે ગતિ કરવાનું છે એ કોના કારણે ગતિ કરશે? વર્તુળમાં જે આપણે ગતિ કરશે v sin θ. તો સૂત્ર તો એનું જ રહે. આપણે શું હતું? r બરાબર mv/qb. તો વેગ કેટલો આવશે એ દિશાનો? v sin θ વેગ. ખબર પડે કે ન પડે બધાને? જેના કારણે આપણે એવી ગતિ કરાવવાની છે એ જ વેગ લેવાનો. આવર્તકાળમાં કઈ ફરક પડે? કેમ કે એમાં વેગ આવતો નથી.
શું થાય એમાં વેગ આવતો નથી, એટલે શું થાય 2πm/qb, એમાં કઈ ફરક પડશે નહીં. આવૃત્તિ, આવર્તકાળના વ્યસ્તને શું કહેવાય? આવૃત્તિ કહેવાય. તો શું હશે અહીંયા qb/2πm, એમાં પણ કઈ ફરક પડવાનો છે નહીં. હવે પીચ, હવે શું છે ઓલું વર્તુળમાં ગતિ કરતો એટલે નિંજન ગતિ કરતો હતું, ચાલે નિંજન, પણ હવે શું છે આ રીતના ગતિ કરે શું થાય? થોડુંક હાલ છે પછી થોડુંક આગળ હાલ છે, ધીમે ધીમે થોડુંક આગળ હાલતો જાય ને, તો શું થાય અમુક સમયમાં અમુક અંતર કાપે. તો આ જે બે લૂપ વચ્ચેનું અંતર શું કહીએ આપણે? પીચ કહીએ કે નહીં? પણ ઘણી આગળ આવી ગયું ને સ્ક્રૂ ગેજમાં બધી જગ્યાએ બે આંટા વચ્ચેના સ્ક્રૂના બે આંટા વચ્ચેનું અંતર થાય, પીચ જ કહીએ ને, પેચ અંતર. અથવા બીજું શું કહે પીચ સિવાય બીજું શું કહીએ? પેચ અંતર. શું કહેવાય બીજું? ક્યારેક પેચ અંતર લખેલું હોય, ક્યારેક પીચ લખેલું હોય. ઓકે, ઇંગ્લિશમાં પીચ કહેવાય, ગુજરાતીમાં શું કહીએ? પેચ અંતર. ઓકે, તો પીચ કોના કારણે કાપશે? આ બાજુના વેગના ઘટકના કારણે. કેટલો વેગનો ઘટક છે? v cos θ. ઓકે, તો એક લૂપ પૂરી થાય એટલે કેટલો સમય લાગે? આવર્તકાળ જેટલો. તો શું લાગે? વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર શું આવશે? પીચ. અહીંયા p/t લખીએ આપણે, પીચ બરાબર p/t, પીચ. તો પીચ કેટલી થાય? વેગ ઇન્ટુ સમય. તો એ દિશાનો વેગ કેટલો છે? v cos θ, અને સમય આવર્તકાળ t જેટલો. તો શું થાય? t એટલે શું આવશે? 2πm/qb અને v cos θ. તો આ તમારી શું આવી ગઈ? પીચ. ખબર પડી કે ન પડી? કઈ રીતે લખું બોલો? કોઈને કઈ ડાઉટ? ચલો હજી 10 મિનિટની વાર છે. ચાલો, તો આ એક વસ્તુ જોઈ લે, લોરેન્જ બળ. અને આના એમસીક્યુ જો આપણે પૂછાય છે આ વસ્તુના. ઓકે, ઇલેક્ટ્રો શું છે EM વેવ્સમાં પણ હોય છે, આમાં પણ હોય છે. ઓકે, આમાં આપણે નીટમાં 2 એમસીક્યુ લગભગ પૂછાઈ ગયા આના ઉપરથી. તો ખાસ ધ્યાન રાખવાનું છે, બંને ક્ષેત્ર લગાડેલા છે. ઓકે, શું છે બંને? મેં તમને કીધું શરૂઆતમાં પૂછ્યું તો શું થાય? સ્થિર હોય તો શું થાય? વિદ્યુતભાર સ્થિર હોય તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, ને ગતિ કરતો હોય તો અચળ વેગથી ગતિ કરતો હોય તો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને ઉત્પન્ન થાય ને. અચળ વેગથી ગતિ કરતો તો શું ઉત્પન્ન થાય? બંને વસ્તુ ઉત્પન્ન થાય. તો શું છે હવે જ્યારે વિદ્યુતભાર છે અને વિદ્યુત ક્ષેત્ર E, ચુંબકીય ક્ષેત્ર B માં બંનેમાં ગતિ કરાવીએ, શું કરાવીએ આપણે? બંનેમાં એક સાથે ગતિ કરાવીએ ત્યારે લાગતું જે બળ હોય એ ટોટલ બળ ને કુલ બળને શું કહેવાય? લોરેન્જ બળ. શું કહેવાય? લોરેન્જ બળ. આપણને અલગ અલગ બળ તો ખબર જ છે. વિદ્યુત બળ કેટલું હોય? Q × E. અને ચુંબકીય બળ Q v × B. તો બંનેનો સરવાળો કરી નાખો તો કુલ બળ મળી જાય કે ન મળી જાય? Q કોમન કાઢી નાખો તો Q કોમન કાઢો તો શું છે? E પ્લસ v × B. આવું થાય કે ન થાય? તો આ જે ટોટલ બળ આવે એને શું કહીએ આપણે? લોરેન્જ ફોર્સ. શું કહીએ? લોરેન્જ બળ. તો આમાં પણ બધા સદિશ છે એટલે બધાની દિશા આવશે. હવે શું છે? VEB ત્રણેય એક જ દિશામાં છે. શું છે? ત્રણ એક દિશામાં છે. એટલે વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં છે એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, અને એ જ દિશામાં આપણે કણ દાખલ કર્યો છે. આવું થાય? તો હાલો, વિદ્યુત ક્ષેત્રની દિશામાં તમે કણ દાખલ કરો તો શું થાય? બળ લાગે. F બરાબર QE નો લાગે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં દાખલ કરતો અને બળ F બરાબર MA. અહીં નીચે લખીએ. ઓકે, MA બરાબર F બરાબર QE. તો પ્રવેગિત ગતિ કરશે. કેવી ગતિ કરશે? પ્રવેગિત. પ્રવેગ કેટલો છે? QE/m. હવે વીજભાર ઉપર આધાર રાખશે કે આગળ પ્રવેગિત છે કે પ્રતિપ્રવેગિત થશે. ધન વીજભાર હોય તો પ્રવેગિત થાય, ઋણ વીજભાર હોય તો પ્રતિપ્રવેગિત થશે. વિરુદ્ધ દિશામાં બળ લાગે. ઓકે, પણ બી ના કારણે કઈ બળ લાગે? નહીં લાગે, કેમ કે બી ની દિશામાં થાય એટલે બી ના કારણે કઈ લાગશે નહીં.
હવે ત્રણેય બીજી વસ્તુ છે, ત્રણેય એકબીજાને લંબ છે. શું છે? ત્રણેય એકબીજાને લંબ છે. તો આને કેવું કહેવાય? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, EM વેવ્સ, વિદ્યુત ચુંબકીય તરંગો. એમાં આ વસ્તુ હોય. શું છે? એક બાજુ ઉપર બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય, આ બાજુ ચુંબકીય ક્ષેત્ર હોય, અને આ બાજુ તમારે શું થતું હોય? કણ ગતિ કરતો હોય. યાદ છે કે નથી? વિદ્યુત ચુંબકીય તરંગો. ઓકે, તો એમાં ત્રણેય એકબીજાને શું હોય છે? લંબ હોય. કે ઉપરની દિશામાં તમારે વિદ્યુત ક્ષેત્ર છે, આ દિશામાં તમારે ચુંબકીય ક્ષેત્ર છે. તો પદાર્થ આ દિશામાં તમે દાખલ કરો એને લંબ, તો કઈ રીતે થાય? ચલો, ઈ ને લંબ દાખલ થાય. શું થાય છે? ઈ એટલે ઈ ના કારણે આ દિશામાં બળ હશે. ઈ ના કારણે ક્યાં બળ લાગશે? ઉપર તરફ. હવે બી ને લંબ દાખલ થાય છે, તો બી આ બાજુ છે, વી આ બાજુ છે, તો કઈ દિશામાં તમને બળ લાગશે? વી આમ છે, બી બાર બાજુ, એટલે બળ કઈ દિશામાં લાગે? નીચે તરફ. કઈ તરફ લાગે? નીચે તરફ. તો નીચે તરફ બળ લાગશે FM. પણ કણ તો આ સીધી દિશામાં જ ગતિ કરવાનું ચાલુ રાખશે. હોય ને વિદ્યુત ચુંબકીય તરંગ સીધી દિશામાં ગતિ કરવાનું ચાલુ રાખે. તો મતલબ શું થયો? સીધી દિશામાં ગતિ કરવાનું ચાલુ રાખે. તો આ બંને બળ ના કારણે એને કઈ ફરક પડ્યો? શું લેવા નો ફરક પડ્યો હશે? શું લેવા નો ફરક પડે? બંને હરખા હોય તો ફરક ન પડે ને, એકબીજાને કેન્સલ કરી નાખે. એટલે એના માટે શું થશે તમારે? FE બરાબર FB. આવું થાય. બંને બળો કેવા છે? અથવા FM મેગ્નેટિક ફોર્સ લખો તો FM લખી શકો તમે. ઓકે, તો બંને બળો કેવા થાય? સરખા. તો વિદ્યુત બળ કેટલું હોય? Q ઇન્ટુ E. અને આ બળ QVB. તો Q ઉડી જાય તો વેગ મળશે તમને E/B. કેટલો મળે? વેગ બરાબર E/B મળશે. અહીંયા તમને ફરીથી દર્શાવેલું છે. જો આ વસ્તુ તમારે વિદ્યુત ચુંબકીય તરંગમાં આના દાખલા પૂછાય છે, તમને યાદ હોય તો પ્રકાશના વેગ c નું સૂત્ર E/B આવું હોય. યાદ છે? બીજી વસ્તુ, વિદ્યુત ચુંબકીય તરંગની દિશા આપણે દર્શાવતા E ક્રોસ B ની દિશામાં હોય. કોની દિશામાં હોય? વિદ્યુત ચુંબકીય તરંગની EM વેવ્સ. ઓકે, એમાં પણ પાછું આવશે. EM વેવ્સની દિશા કેટલી હોય? E ક્રોસ B ની. એટલે આ બંનેને ક્રોસ કરો એટલે આ દિશા આવશે. ખબર પડે કે નહીં? કાલે પેપર સોલ્વ કરાવ્યો એમાં પણ આનો એક દાખલો હતો ગુજકેટમાં. ઓકે, હું હતું તમારે બી આપેલો હતો, ઈ ગોતવાનો હતો. શું હતું? આમાંથી બધી વસ્તુ તમને ખબર પડે. એક બી દિશા પણ ખબર પડશે, બીજું એનો વેગ કેટલો થાય તો ચુંબકીય ક્ષેત્ર આપ્યો તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય તો વિદ્યુત ક્ષેત્ર આપ્યો તો ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય. ઓકે, તો બધી જ વસ્તુ તમારે આના ઉપરથી આવેલી છે. ઓકે, એમાં વેગ કેટલો હોય? પ્રકાશના વેગ જેટલો. એટલે સી નું મૂલ્ય મૂકી દઈએ તો સી બરાબર શું આવશે તમારે? E/B. ચાલો, અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ? કોઈને કઈ ડાઉટ છે? ઓકે, ચાલો, તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ.